બહુ બેટા શાક વાળા ભાઈ આવ્યા છે તો શાક લેવું છે તો 500 રૂપિયા હોય તો આપો ને. મમ્મી મારી પાસે કેશ નથી, ઓનલાઈન છે. હારું હાલો હું જોઈ લઉં મારા પર્સમાં જો હોય ને તો લઈ લઉં. મનીષાબેન આપણે ભજન કરવા ગયા હતા ને મારે તમને 500 રૂપિયા આપવાના બાકી છે ને એ હવે હું થોડાક મોડા આપીશ હો. એમાં શું થયું શાક લેવું તું મારે અને બહુ પાસે પૈસા નહોતા તો મારે દેવા પડ્યા એટલે હું તમને થોડાક પછી આપીશ. આ શાક તો કેટલું મોંઘું થઈ ગયું છે અને બહુ પાસે પૈસા હતા ને એની પાસે તો ઓનલાઈન જ હોય તો પૈસા મારે દેવા પડ્યા એટલે હાચવીને વાપરજો બધું શાક. મોંઘવારી તો જો કેટલી વધી ગઈ છે ને આજે બહુ પાસે પૈસા નહોતા ને શાકના પૈસા મારે દેવા પડ્યા. મારે તો 500 રૂપિયા વપરાઈ ગયા ને શાક તો હાવ થોડુંક જ આવ્યું. ના ના બેટા દાદી આજ તને પૈસા નહીં આપે કેમ કે આજ દાદી પાસે પૈસા નથી કેમ કે તારી મમ્મીએ ના પાડી કે એની પાસે તો ઓનલાઈન જ હોય છે નહોતા તો પછી મારે શાકના પૈસા દેવા પડ્યા એટલે આજ નહીં આપું તને. ભાવિન આ વખતે તારે મને 10,000 રૂપિયા દેવા પડશે કેમ કે બહુ પાસે પૈસા નહોતા અને મારે શાકભાજી લેવી હતી તો મારા 500 રૂપિયા વપરાઈ ગયા. આજ તો બહુ મસ્ત શાક બન્યું જાણે એવું લાગે છે કે ખેતરમાંથી તોડીને જ સીધું જ તે શાક બનાવ્યું હોય કેમ કે મેં લીધું તું ને શાકભાજી. આજ તું જે ખાસ ને ઈ મારા લીધે ખાશો કેમ કે બહુ પાસે તો પૈસા નહોતા મારે 500 રૂપિયા દઈને શાક લેવું પડ્યું. જો હું બચત ન કરતી હોત ને તો આ ઘર હાલેત જ નહીં.